આજે શ્રાવણ માસની સરસ એકાદશી ચાલુ થઈ ગઈ છે, તો આજથી અમે હિંડોળા બાંધવાનું ચાલુ કર્યું છે. આમ તો ગઈ વખત વહેલા બાંધ્યા હતા, પણ આજે થોડું લેટ થઈ ગયું છે. તો હું તમને ચલો બધો જ ભગવાનનો સામાન, જે એમના રમકડા છે, બધું જ ગઈ સાલ અમે લઈ લીધું હતું, એ બધું જ પેક કર્યું હતું, એ કાઢી અને અત્યારે જુઓ સારા એવા મુહૂર્તે ભગવાનનો હિંડોળો બાંધી દીધો છે. હવે પંચામૃતથી સ્નાન કરાવી અને પછી ભગવાનના હિંડોળામાં. આજે થોડું લેટ થઈ ગયું છે ને, તો કાલે હિંડોળા સજાવવાનો ટાઈમ નહોતો મળ્યો, પણ હવે આજે રાતથી કાલના માટે અમે હિંડોળા સરસ સજાઈશું. ફૂલોના, શાકભાજીના અલગ અલગ હિંડોળા સજાવવાના છે. તો બધા જ વ્લોગમાં બન્યા રહેજો ને, વ્લોગ જોજો. ભગવાનને સ્નાન કરાવી અને સરસ હિંડોળા બાંધી દીધા છે. ચલો હું તમને બતાવું. આજે ડેકોરેશન તો એટલું બધું નહીં કર્યું, પણ તો બી ચલો એમના રમકડા, એમના સ્નાન કરાવીને સરસ પવિત્રા બાંધી દીધી છે અને સરસ હિંડોળાનું આજથી શુભારંભ કરી દીધું છે. ગઈ વખત તો શ્રાવણ મહિનો ચાલુ થયો ત્યારથી જ બાંધ્યા હતા, પણ આજે 11થી બાંધ્યા છે. હવે કાલથી નવા નવા હિંડોળા બાંધીશું. અને બીજું તો એ છે કે ફૂલોના, શાકભાજીના તો ગઈ સાલે કર્યા હતા, જેમ મેં આગળ વિડીયોમાં વાત કરી. તમારા લોકો જોડે કોઈ નવો આઈડિયા હોય ને તો મને જરૂર કોમેન્ટ કરજો. અને હવે સાંજે આરતી, એમનો ભોગ બધું જ આવું શ્રાવણ મહિનામાં ચાલે જશે, એટલે બહુ જ મજા આવવાની છે. તો બ્લોગમાં બન્યા રહેજો. તો એકાદશીનો સિમ્પલ હિંડોળો તો મેં તમને બતાવ્યો. તો હવે આવતીકાલ માટે અમે બધા જ અહીં હિંડોળો સજાવવા બેઠા છીએ. તો ચલો હું તમને બતાવું આજે કેવો હિંડોળો સજાવવાનો છે. જો બધા ફૂલ ને બધું જ મટીરિયલ ને આ પટ્ટી છે, એના ઉપર જાતે આ વર્ક કર્યું છે. આ રાખડી, પછી આ કાચ, બધું જ જાતે લગાવ્યું છે. અને હિંડોળો આ રીતે પટ્ટીવાળો હિંડોળો આજે બનાવવાનો છે. આ રીતનું આજે ડેકોરેશન કરવાનું છે. આ પટ્ટી, કાચ અને હજી પણ થોડું ઘણું ડેકોરેશન કરવાનું છે. અને બધું જ ડેકોરેશન થઈ જશે ને પછી બધા રમકડા બધું જ અત્યારથી સેટઅપ કરી દઈશું. એટલે સવારે ભગવાનને સ્નાન કરાવી અને સીધા પારણામાં બેસાડી દઈશું. એટલે આજે આ રીતનો પટ્ટી હિંડોળો કરવાનો છે. નેક્સ્ટ હજી કેવા કેવા હિંડોળા કરીએ છીએ તમે જોતા રહેજો. મસ્ત પટ્ટી જો અમે સજાવી દીધી છે. ડબલ ગમ ટેપનો યુઝ કરી અને પટ્ટી સજાવી દીધી. બાકી બધું મટીરિયલ આ બાજુ. અને ચલો હું તમને બતાવું બીજું મટીરિયલ. બીજું બધું મટીરિયલ અહીંયા સાઈડમાં પડ્યું છે. ફૂલ, હાથ, એ બધું જ ઘણું બધું મટીરિયલ છે. અને હવે ફરીથી મમ્મી થોડું ઘણું હજી ડેકોરેશન બાકીનું કરી રહ્યા છે, બરાબર. પછી કાલે આ મસ્ત હિંડોળો તૈયાર થઈ જશે ને પછી એનો ફૂલ વ્લોગ મૂકીશું. અત્યારે ભગવાનને પોઢાડી દીધા છે. અત્યારે બધું જ અમે સેટઅપ તૈયાર કરી દઈશું. અને કાલનો વ્લોગ ફરીથી બધું જ સજાઈને હું મૂકીશ.